ધૂમકેતુ સૂર્યમંડળની ફરતે પ્લુટોની પેલે પાર લગભગ 10 અબજ અવકાશી પદાર્થોનો સમૂહ આવેલો છે, જે ઉલ્ટના વાદળ તરીકે ઓળખાય છે. આ અવકાશી પદાર્થો પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળ ધરાવતા તારાઓની હાજરીમાં કે અન્ય કારણોસર સૂર્ય તરફ ખસવા લાગે છે, જે ધૂમકેતુ તરીકે ઓળખાય છે. મોટા ભાગના ધૂમકેતુઓ સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં પરિક્રમણ કરે છે. ધૂમકેતુને આપણે પૂંછડિયા તારા તરીકે ઓળખીએ છીએ, પરંતુ હકીકતમાં તે કોઈ તારા નથી અને તેને કોઈ કાયમી પૂંછડી પણ હોતી નથી. ધૂમકેતુ એ ધૂળ જેવી રજકણો મિશ્રિત બરફ આચ્છાદિત અવકાશી ગોળો છે. મોટાભાગના ધૂમકેતુઓ સૂર્યની આસપાસ અતિ લંબગોળાકાર ભ્રમણ કક્ષામાં પરિક્રમણ કરે છે. તે જેમ જેમ સૂર્યની નજીક આવે છે તેમ તેમ ગરમ થતા તેમાંનો બરફ વરાળમાં રૂપાંતર પામે છે અને પરિણામે તેજસ્વી પૂંછડીની રચના થાય છે. જ્યારે ધૂમકેતુ સૂર્યની સૌથી નજીક હોય છે ત્યારે પ્રકાશિત પૂંછડી લાંબી અને સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે. સૂર્યથી દૂર જતા આ પૂંછડી ટૂંકાતી જાય છે અને છેવટે અદ્રશ્ય થઈ જાય છે. આજ સુધીમાં 750 કરતાં પણ વધુ ધૂમકેતુઓની ભ્રમણકક્ષા જાણી શકાય છે. તેમાં સૌથી વિશેષ જાણીતો હેલીનો ધૂમકેતુ છે. તે દર 76 વર્ષે સૂર્યની નજીક આવે છે અને પૃથ્વી પરથી આપણે તેને જોઈ શકીએ છીએ. તે છેલ્લે 1986માં દેખાયો હતો, જે હવે 2062માં ફરી દેખાશે. એડમંડ હેલીએ આ ધૂમકેતુનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. તેની યાદમાં તે હેલીના ધૂમકેતુ તરીકે ઓળખાય છે. ધૂમકેતુના બંધારણ અંગેના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે તેમાં પાણી ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા તથા બીજા વાયુઓ થીજેલા જોવા મળે છે, જેમાં રજકણો પણ ભળેલા હોય છે. ધૂમકેતુના બંધારણીય તત્વો એ સૂર્યમંડળના બંધારણીય તત્વોને રજૂ કરતા હોવાથી તેનો અભ્યાસ વૈજ્ઞાનિકો માટે ખૂબ જ રસપ્રદ છે. ધૂમકેતુની પૂંછડીના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે તે કાર્બન, નાઇટ્રોજન અને હાઇડ્રોજનના બનેલા છે. CO, CH4 અને HCN ના અણુઓ રહેલા છે, જે જીવસૃષ્ટિના ઉદ્ભવ માટે જરૂરી એવા જટિલ અણુઓ બનાવવા ઉપયોગી છે. આવા અણુઓ ધૂમકેતુઓ દ્વારા પૃથ્વી પર પહોંચ્યા હશે અને જીવસૃષ્ટિની શરૂઆત થઈ હશે તેવું કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે. પ્રાચીન કાળમાં ધૂમકેતુના આગમનને યુદ્ધ, રોગચાળા કે પૂર જેવી વિનાશક દુર્ઘટનાઓના પ્રતીક રૂપ ગણવામાં આવતો હતો, પરંતુ આધુનિક વિજ્ઞાને પુરવાર કર્યું છે કે ધૂમકેતુનું આગમન એક સહજ ઘટના છે. તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી.